અને યાદ રાખો વૈષ્ણવો કે જ્યારે કોઈ ભૂદેવ તમારા ઘરે આવે તો એ યાચક નથી, એ ભિક્ષુક નથી, એ ભૂદેવ છે. ભૂ એટલે પૃથ્વી અને દેવ એટલે દેવ, પૃથ્વી પરના દેવ, એનું નામ ભૂદેવ છે. ભૂદેવનું યોગ્ય માન સન્માન જળવાય એ બહુ જરૂરી છે. મનુષ્ય અને દેવની વચ્ચેનો જે બ્રિજ છે એનું નામ ભૂદેવ છે. દેવાધીનમ જગત સર્વમ, આખું જગત દેવોને આધીન છે. તે દેવતા મંત્ર આધીન. મંત્ર બોલીએ ને સોપારીમાં ગણેશજી અથવા તો પ્રતિમાની અંદર જે તે દેવતાનો મંત્ર બોલે ને એ મંત્રથી એ ભગવાનનું દિવ્ય તેજ અંદર જો તિરોધાન અંદર આવી જતું હોય તો દેવતા કરતા મંત્રનો મહિમા વધારે છે. દેવાધીનમ જગત સર્વમ, તે દેવતા મંત્રાધીન, તે મંત્ર બ્રાહ્મણાધીન, અને મંત્રો બ્રાહ્મણોના મુખમાં છે. તસ્માત બ્રાહ્મણ વંદયેત, માટે બ્રાહ્મણોને આપણે પૂજનીય, વંદનીય, આદરણીય આટલું બધું સન્માન આપીએ છીએ. શા માટે તમે અમને શાસ્ત્રીજી શાસ્ત્રીજી કહીને આટલું માન આપો? કારણ કે અમારા મુખમાં પ્રભુના ગુણગાન છે. જ્યારે તમારા ઘરે ભૂદેવ આવે ત્યારે સમજવાનું કે તમારી એક પેઢીનું પુણ્યનો ઉદય થયો છે. તમારા પર બહુ વિશેષ કૃપા થાય અને તમારા ઘરનું જલપાન થાય તો સમજવાનું કે તમારી 3 પેઢીનો ઉદય થયો છે. બહુ કૃપા થાય અને તમારે ત્યાં જો ભોજન પ્રસાદી કોઈ ભૂદેવ લે તો સમજવાનું કે તમારી 7 પેઢીનો ઉદય, પુણ્યનો ઉદય થયો છે. કારણ કે બ્રાહ્મણ જ્યારે તમારા ઘરનું જલ પીવે છે, તમારું દાન લે છે, તમારી દક્ષિણા લે છે, ત્યારે તમે એના પર ઉપકાર કરતા નથી, પણ બ્રાહ્મણ એ સ્વીકાર કરી અને તમારા પર ઉપકાર કરે છે. કારણ કે બ્રાહ્મણ જ્યારે ભોજન કરે ત્યારે કોળીએ કોળીએ એ યજમાનના પાપોનું ભક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. યજમાનના પાપનું ભક્ષણ કરવાનું સામર્થ્ય કેવળ બ્રાહ્મણમાં હોય. બ્રાહ્મણ ભોજનનો મહિમા છે. શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણ ભોજન, બ્રાહ્મણને સીધું કોઈ જગ્યા પર શાસ્ત્રમાં વૈષ્ણવો જમાડવાના, પટેલ જમાડવાના, બ્રાહ્મણ ભોજન જ કેમ? પણ બ્રાહ્મણ સંધ્યા વંદન કરતો હોવો જોઈએ. બ્રાહ્મણ ગાયત્રી મંત્રના જાપ કરતો હોવો જોઈએ. બ્રાહ્મણ વિરક્ત હોવો જોઈએ. બ્રાહ્મણ શાસ્ત્રનો જ્ઞાતા, શાસ્ત્રનો અભ્યાસુ હોવો જોઈએ. આમ બ્રાહ્મણનો ખૂબ મહિમા છે. સૌથી પહેલી આંગળી આપણે જાણીએ છીએ પિતૃઓને તિલક કરવા માટે વપરાય. બીજી આંગળી મનુષ્યનું તિલક કરવા માટે વપરાય. રિંગ ફિંગર ભગવાનને તિલક કરવા માટે વપરાય. ટચલી આંગળી નેગેટિવિટી, બ્લેક મેજિક માટે તિલક કરવા માટે વપરાય. અંગૂઠો આશીર્વાદ માટે વપરાય. વિજય તિલક, યુદ્ધ કરવા જાઓ, પરીક્ષા આપવા જાઓ તો અંગૂઠા વડે થાય. તો બ્રાહ્મણને તિલક કેવી રીતે થાય? બ્રાહ્મણને વચ્ચેની 2 આંગળીથી તિલક થાય. બ્રાહ્મણ મનુષ્ય પણ છે અને દેવ પણ છે. એટલે મનુષ્યની પણ આંગળી અને દેવની પણ આંગળી ચંદનમાં, કંકુમાં બોળો અને અંગ્રેજીમાં આઠડો એટલું સિમ્બોલ હોય એ રીતે બ્રાહ્મણને તિલક કરો તો એ બ્રાહ્મણને સાચું તિલક કર્યું કહેવાય. ભૂદેવ કહીએ ને, મનુષ્ય પણ અને દેવ પણ, એટલે વચ્ચેની 2 આંગળી અને વચ્ચેની 2 આંગળીથી તિલક કરવું જોઈએ. પહેલી તર્જની છે, બીજી મધ્યમાં છે, ત્રીજી અનામિકા છે, ચોથી કનિષ્ઠા છે. એટલે વચ્ચેની 2 આંગળી. પહેલી પિતૃઓની, માતા પિતાના, પિતૃઓના, દિવંગત જીવાત્માઓના ફોટાને તિલક કરવું હોય ત્યારે પહેલી આંગળી. આ પહેલી આંગળી પિતૃઓની છે. આંગળીથી દિશા બદલાવાય, રસ્તો બદલાય. કોઈ પૂછે કે રસ્તો, તો આપણે કહીએ ને આ અલકાપુરી, આ ઓપી રોડ. પિતૃઓને વૈકુંઠનો રસ્તો બદલાવવા માટે પહેલી આંગળી.